ધરમપુરના સિસુમાળ ગામે આદિવાસી સમૂહ લગ્નમાં 54 જોડાઓએ પ્રભુતાના પગલાં માંડ્યા। ધરમપુર તાલુકાના સિસુમાળ ગામ ઈતફળિયામાં મંગળવારના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના 54 જેટલા જોડાઓએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા। મહત્વનું છે કે વર્તમાન સમયમાં લગ્નનો ખર્ચ મોટો હોવાને લઈ એક ઘરના સભ્ય લગ્નનો આખો ખર્ચ પહોંચી વળી શકતા નથી, ત્યારે આવા સમૂહ લગ્ન યોજાય છે અને તેની અંદર તેઓનો તમામ ખર્ચો સમૂહ લગ્નના આયોજકો દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે, જેથી કરી લગ્ન કરનાર યુવક યુવતીઓના પરિવારજનોને પણ આર્થિક રીતે ખૂબ જ સગવડ ભર્યો લગ્નનો પ્રસંગ વીતી છે। તેને જોતા આદિવાસી સમૂહ લગ્નનું આયોજન છે, જેને અનુલક્ષી આજે સિસુમાળ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના વિવિધ સંગીતના વાદ્યોને પણ પ્રોત્સાહન આપવા માટે માદર વાદ્ય સાથે લગ્નનું આયોજન થયું હતું। લગ્ન કરનાર યુવક યુવતીઓને કુંવરબાઈનું મામેર યોજના સહિતના લાભ પણ લગ્ન બાદ મળશે। કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો પૈકી જિલ્લા પંચાયતના સભ્ય કાકડભાઈ, ધરમપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કમલબેન હરિલાલભાઈ ચૌધરી, ગુલાબભાઈ ખરપડિયા તેમજ યુવક મંડળ સિસુમાના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આજે આ સમૂહ લગ્ન કરવામાં આવેલો, એમાં ખરેખર વસ્તુ છે ને, કોઈ મા બાપ વગરના હોય અને કોઈનાથી લગ્ન જ નહીં થાય એવા લોકોને છે ને આ સમૂહ લગ્ન કરવામાં આવે। કેમ કે પુષ્કળ ખર્ચે થાય। કોઈ લગ્નમાં સામાન્ય ખર્ચે રીતે ગણે તો કોઈને 2-3 લાખ રૂપિયા થાય, કોઈ 4-5 લાખ રૂપિયા થાય। એના વચ્ચે અમે એવું આયોજન ગોઠવી દીધું ગામવાળા અને અમુક કાર્યકર્તાવાળાએ કે જે છે કે આપણે સમૂહ લગ્ન કરી અને આપણું જે છે એ લોકોનું વિભાજન કરીએ એવું કરીએ। અહીંયા 54 જોડા છે, એના 10-15 જોડા ખરા કે એના મા બાપ વગરના જોડા। એમ ખરેખર ઓછો ખર્ચ થાય એ રીતે અમે આ સમૂહ લગ્ન ગોઠવવામાં આવે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।